હજે તો સિંહની નજરમાંથી બચીને નીકળ્યા તો પહેલેથી આમ જવું તો સો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? અમે તો સૂત્રાપાડાને જતી અને ચોપાટી જોઈને થાકી ગયા હતા, તો અમે વિચાર્યું કે સૂત્રાપાડાની ભાટે જાય, તો અમે ત્યાં જાય છે. અહીંયા તો બધી રસ્તામાં બધી છોકરા બધી રમતા હતા અને દરિયાની અંદર તો સૂરજ કાંક આવી રીતે દેખાતો હતો. તો વાટુમાં જ આપણે પહોંચી ગયા ભાટે. નાઈટી સનરાઈઝનો નજારો તો જુઓ, ઓહો. તો મારો તો વિચાર એમ છે કે ચલો પડે મોટો પાંડો દેખાય જેની પાછળ જઈને તમને વસ્તુ બતાવું કે શું છે ત્યાં. તો પહેલાં તો અમે આ લોકેશન આવી ગયા, કારણ કે મારે અહીંયા એક વિડીયો બનાવવાનો છે. તો વિડીયો બનાવવા માટે મને તો આ લોકેશન એક નંબર લાગે છે. તમને કેમ લાગે છે કમેન્ટમાં જણાવી દેજો, ઓકે? તો આપણે તો આ પઠ્ઠાની પાછળ જવાનું છે, પણ હું આ ભાઈને પૂછી લઉં કે ભાઈ તારે મારા ભેગા આવું કે નહીં. તો આ ભાઈ મારા ભેગા આવવાની હા પાડી દીધી, પણ આગળ જવાનો રસ્તો બહુ ડિફિકલ્ટ છે. જો તમે જોવો, જો આમાં પૈરા હોય ને હાલત હું થાય તમે કમેન્ટમાં જણાવી દેજો. તો ત્યાં જ મને દરિયામાં ડૂબતો આ સૂર્ય નજર આવ્યો. અડધો અંદર છે ને અડધો ઉપર છે. આનો નજારો એક નંબર આવે છે. તો આપણે ચાલતા ચાલતા આ પઠ્ઠરની નજીક પહોંચી રહ્યા છે. તો હવે આનો પાછળનો પણ નજારો જોઈ લેવો. આની પાછળ તો કંઈ નથી. તો અહીંથી તો અમારું આખું સૂત્રાપાડા બંદર દેખાય છે, ફેક્ટરી પણ દેખાય છે. તો ગાઈઝ અમે એમાં સિંહણ પર જોઈ, પણ મેં વિડીયો ઉતારતા ભૂલી ગઈ, કેમ કે પેલા જીવ બસાવો કે ભાઈ આપણે વિડીયો ઉતારવો. તો સિંહણ કંઈક આ આજુબાજુમાં કંઈક હતી, ત્યાંથી આમ અંદરની સાઈડ ગઈ છે. તો અમે તો દરિયાની સાથે સાથે ચાલીએ છીએ, કેમ કે ભાઈ આવે તો દરિયામાં ઠેકડો મારવા જ થાય. તો ગાઈઝ હવે કંઈ ટેન્શન નથી, કેમ કે હવે આપણે રેહણીકેરી વિસ્તાર બાજુ પહોંચી ગયા છે. અને હા, સિંહણનો વિડીયો ઉતરો ને તો માફ કરી દેજો, પણ આ જંગલમાં હરણ દેખાયું હતું એનો વિડીયો મેં ઉતારી લીધો છે, એ તમે જોઈ લો.